નમસ્કાર મિત્રો, હું છું વિજય પટેલ, આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ. મારી સાથે છે અમારા શહેરના મહામંત્રી જતીનભાઈ પટેલ, અમારા અમદાવાદ શહેરના જોઈન્ટ સેક્રેટરી જગદીશભાઈ કલાતની અને મહિલા પ્રમુખ સિદ્ધિબેન ભાવસાર. મિત્રો, આજ રોજ આપ સાથે એક બહુ જ મહત્વના મુદ્દા પર વાત કરવા માટે આપ સૌને આમંત્રણ આપ્યું છે. મુદ્દો છે કે એએમસી દ્વારા દર વર્ષે સિક્યુરિટીના નામે 2.5 કરોડથી લઈને 3 કરોડ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. અને એ જો છેલ્લા 12-13 વર્ષની અંદર એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે તો 350 કરોડ રૂપિયા એએમસીએ ખર્ચી કાઢ્યા છે સિક્યુરિટીના નામે, ગાર્ડ્સના નામે. અને સામે આવ્યા છે કોઈ સિક્યુરિટી નહીં, કોઈ ગાર્ડ્સ નહીં, પણ બાઉન્સરો. એક રીતે અમદાવાદની પ્રજાના પરસેવાની કમાણીના છેલ્લા 13 થી 14 વર્ષમાં 300 કરોડ રૂપિયા પરસેવાની કમાણી, સાંભળજો મિત્રો, એ બાઉન્સરો રૂપી વહી ગયા છે. બાઉન્સરોની જરૂર શું છે? કોઈ સ્કૂલ હોય, કોઈ હોસ્પિટલ હોય, કોઈ ગાર્ડન હોય, કોઈ લેક હોય તો ત્યાં ચોક્કસપણે સિક્યુરિટી ગાર્ડ્સની જરૂર પડે. પણ ગઈ સપ્ટેમ્બર 2025ના રોજ સરખેજની અંદર એક તળાવની અંદર, સક્રી તળાવની અંદર 3 બાળકો મૃત્યુ પામેલા, ત્યાં નાહવા જતા રહેલા. અભાવ હતો સિક્યુરિટી ગાર્ડ્સનો, કોઈ નહોતું ત્યાં. પ્રચાર દરમિયાન અમે જ્યારે લાભામાં ગયા ત્યારે અમારી પાસે એટલી બધી કમ્પ્લેન આવેલી કે અહીંયા જે એએમસીનું તળાવ અને જે ગાર્ડન છે ત્યાં રાત્રે સિક્યુરિટીના અભાવના કારણે ત્યાં સખત દારૂનો વેપાર થાય છે, ડ્રગ્સ વેચાય છે, પત્તા રમાય છે, એટલે કે જુગારનો વેપલો ચાલે છે. તો એએમસી દર વર્ષે 2000 સિક્યુરિટી ગાર્ડ્સને 2.5 થી 3 કરોડ રૂપિયા પગાર ચૂકવે છે. તો આ ગાર્ડ્સ ક્યાં છે? અમે લોકો આમ આદમી પાર્ટી આ મુદ્દા ઉપર એએમસી કમિશનર ને માંગણી કરીએ છીએ કે તમે આનો પ્રોપર પ્રેસ કોન્ફરન્સ મારફત દ્વારા તમે આનો જવાબ આપો કે આ ગાર્ડ્સને તમે દર વર્ષે જે પૈસા ચૂકવો છો એ કઈ એજન્સી દ્વારા? શું આની અંદર ફક્ત પેપર ઉપર ગાર્ડ્સ બતાવી અને મોટું કમ્પાઉન્ડ કરવાનું કોઈ ષડયંત્ર છે? હમણાં જ ગયા જ વીકની અંદર શારદાબેન હોસ્પિટલની અંદર અમારા જે કાર્યકર્તા છે, હોદ્દેદાર છે જગદીશભાઈને, ત્યાંના સ્થાનિકો દ્વારા અઢળક કમ્પ્લેન મળી કે ત્યાંના જે સિક્યુરિટી ગાર્ડ છે એ ગાર્ડ્સ નહીં પણ બાઉન્સરનું કામ કરીને લોકોને સખત ધમકાઈ રહ્યા છે, એમની સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે, એમની સાથે બીભત્સ ભાષામાં વાતો કરી રહ્યા છે. ત્યારે જગદીશભાઈએ ખુદ ત્યાં જઈને જે સિચ્યુએશન જોઈ અને એમણે ત્યાં શું સ્ટેપ લીધું એ હું જગદીશભાઈને જ કહીશ કે એ વાતને, એમનો જે કડવો અનુભવ છે ત્યાંનો એ હોસ્પિટલનો, એ આપણી આગળ રજૂ કરે. નમસ્કાર મિત્રો, નમસ્કાર સાથી મિત્રો, મારું નામ જગદીશ કલાત્મિક છે, અમદાવાદ શહેર જોઈન્ટ સેક્રેટરી છું. અને શારદાબેન હોસ્પિટલની ઘણી કમ્પ્લેનો મને મળેલ છે. ચોપડાની અંદર ઓછામાં ઓછા 150 લોકોએ વિથ એવિડન્સ આપે, સહીઓ સાથે એમનું નામ, એડ્રેસ અને એમની કમ્પ્લેન લગાવી છે કે શારદાબેન હોસ્પિટલની અંદર વારે ઘડીએ જે બાઉન્સરો છે એમના દ્વારા કંઈક ને કંઈક કનડગત કરવામાં આવે છે, લોકોનું જોડે ગેરવર્તન કરવામાં આવે છે, મારામારી કરવામાં આવે છે, ગાળાગાળી કરવામાં આવે છે. બહેનોના હાથ પકડીને, જે જેન સિક્યુરિટી છે, બહેનોના હાથ પકડીને બહાર કાઢે છે. એવી અસંખ્ય કમ્પ્લેનો આવી છે. અને બીજું કે આપણે પેપર હોય તો મીડિયાના માધ્યમથી પણ બજારમાં આવી ગયું કે ભાઈ બાઉન્સરોના નામે 325 કરોડ રૂપિયા 13 વર્ષની અંદર આ લોકોએ વેડફી માર્યા છે, બરોબર. અને 1100 જેવી કમ્પ્લેનો આવી છે લોકોની કે ભાઈ 1100 કમ્પ્લેન છે કે ભાઈ કે આ બાઉન્સરો દ્વારા વારે ઘડીએ લોકોની જોડે ગેરવર્તણૂક કરવામાં આવે છે. આપ જોઈ શકો છો પેપર કટિંગના માધ્યમથી 1100 કમ્પ્લેન છે. બીજું કે ભાઈ છેલ્લા 5 વર્ષની અંદર 178 કરોડ રૂપિયા આ લોકોએ બાઉન્સરોના નામે વેડફી માર્યા છે. હું એ કહેવા માંગુ છું મિત્રો કે ભાઈ જો 325 કરોડ રૂપિયા જેવી માપદર રકમ હોય ને તો 3 હોસ્પિટલ આપણે 100 કરોડની ગણીએ, 3 હોસ્પિટલ નવી બની જાય.
તો આ બધો એક જાતનો ખેલ જ ચાલે છે, સુરક્ષાના નામે ખેલ. પેપરના માધ્યમથી લખ્યું છે કે સુરક્ષાના નામે ખેલ, મ્યુનિસિપલનું પૈસાનું આધાર બાઉન્સરો પાસે છેલ્લા 14 વર્ષમાં 325 કરોડ વેઠવી નાખ્યા. અને અહીં લખ્યું છે બાઉન્સરો સામે નાગરિકો સાથે ગેરવર્તણૂક અને દાદાગીરીની અનેક ફરિયાદ ઉઠી છે. તો આ બાબતમાં હું જગદીશ કલાત્મિક 5 દિવસ શારદાબેનના ગેટની બહાર, 1 દિવસ અનશન પર હતો અને 4 દિવસ ધરણા, એટલે 5 દિવસના ધરણા કર્યા. અને આપણે ધરણાના અંતે સુપ્રિન્ટેન્ડન્ટે અંદરથી કહેવાયું કે ભાઈ તમે આવેદન રૂપી અમને આપ્યો, અમે કમિશનર સાહેબ સુધી રજૂઆત કરીશું અને આગળ સુધી આની જે હશે તપાસ કરાવીશું. નિષ્પક્ષ તપાસ કરાવીને જે બાઉન્સરોની દાદાગીરી છે, લોકો જોડે ગેરવર્તણૂક કરવી, મારામારી કરવી, ગાળાગાળી કરવી, આ બધા ઉપર અમે અંકુશ લાવીશું. એટલે અમે એક જ માંગ કરી છે કે ભાઈ અંકુશ નહીં, પણ અહીંયા જે પણ દર્દી આવે છે એમના સગા જોડે જે વર્તન થાય છે ખોટું છે. તો અહીંયા હોમગાર્ડ અથવા જીઆઈએસએફની માંગણી કરી છે કે હોમગાર્ડ અને જીઆઈએસએફ છે એ અર્ધ સરકારી દળ છે, એમને ટ્રેનિંગ આપવામાં આવે છે કોઈ પણ જગ્યાએ કેવી રીતે ડિસિપ્લિન મેન્ટેન કરવી, વાત કેવી રીતે કરવી. તો આ બાબતમાં અમે સુપ્રિન્ટેન્ડન્સીને 4 અમારી માંગણીઓ છે એ આપણે રજૂ કરી છે. હું તમને અત્યારે આપણે આવેદન ત્યાં આપ્યું છે સુપ્રિન્ટેન્ડન્ટ મેડમના, બરોબર છે. આની રિસીવ કોપી છે. આપણે માંગણીઓમાં 4 માંગણીઓ છે. શારદાબેન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા તમામ દર્દી તથા તેમના સગા સાથે સિક્યુરિટી ગાર્ડ તથા બાઉન્સર દ્વારા વારંવાર ગેરવર્તણૂક કરવામાં આવે છે. તે માટે સિક્યુરિટી કંપની તથા તેમજ તેના જવાબદાર લોકોનું ટેન્ડર રદ કરી હોમગાર્ડ અથવા જીઆઈએસએફ ફાળવવામાં આવે. જીઆઈએસએફ અથવા હોમગાર્ડ કેમ? કારણ કે ત્યાં છે ને જે પણ વ્યક્તિ દર્દી આવે છે એના સગા જોડે જે ગેરવર્તન થાય છે, તો દર્દી તો બીમાર છે અને એના સગા પણ ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનમાં આવી જાય છે અને એમની જોડે ગેરવર્તન કરવાના હિસાબે આપણે હોમગાર્ડ અથવા જીએસએફની માંગણી કરી છે. માંગણી નંબર 2 છે ઇમરજન્સી સારવારથી આવતા તમામ દર્દીઓની ડોક્ટર દ્વારા બેદરકારી દાખવતા હોવાની લોકોની રજૂઆત છે. તો તે બાબતે ધ્યાને લઈ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફને યોગ્ય સૂચન કરવામાં આવે તથા પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. માંગણી નંબર આપણી 3 છે શારદાબેન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા તમામ લોકો મધ્યમ વર્ગના હોય છે, જેથી હોસ્પિટલમાં પાર્કિંગની સુવિધા ફ્રી હોવી જોઈએ. જે બાબતે યોગ્ય અધિકારીઓ સાથે રજૂઆત કરી પાર્કિંગ સાથે અર્થે વસૂલાતા ચાર્જને ફ્રી કરવામાં આવે. જેવું કે એસવીપીમાં ફ્રી છે, એશિયા ખંડની મોટા મોટી સિવિલની અંદર ફ્રી છે, એલજીમાં ફ્રી છે, તો શારદાબેનમાં પાર્કિંગનો ચાર્જ કેમ લેવામાં આવે છે? 4થા નંબરની આપણી કમ્પ્લેન છે કે શારદાબેન હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી સર્વિસ પ્રોવાઇડર એજન્સીઓ શિવ તથા પેન્થરના સંચાલકો માલિકો દ્વારા મહિલા સિક્યુરિટી ગાર્ડોને આગળ કરી તેમના નામે અરજી ફરિયાદો કરાવી એજન્સીના ભ્રષ્ટ આચરણ અને ગેરરીતિઓ જાહેર કરવાના વ્યક્તિઓ, પત્રકારો તથા સંબંધિત સગા સંબંધીઓ લોકો વિરુદ્ધ ખોટી બનાવટી દુર્ભાગ્યપૂર્ણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી રહી છે. આ પ્રકારની કાર્યવાહીનો હેતુ સત્ય બહાર લાવનારાઓને ડરાવવાનો, હેરાન કરવાનો તથા તેમના અવાજને દબાવવાનો હોવાનું સ્પષ્ટ પ્રતીત થાય છે. આપ શ્રીને નમ્ર અરજ છે કે આ પ્રમાણેના ગંભીર મુદ્દાઓને લઈ આવનાર 7 દિવસમાં યોગ્ય પગલાં ભરવામાં તથા જનહિતને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેને સંપૂર્ણ જવાબદારી આપ શ્રીની રહેશે. આવેદન પત્ર સાથે ધરણા પ્રદર્શન દરમિયાન લોકોના દ્વારા મળેલી ફરિયાદની નકલો સામેલ કરવામાં આવેલ છે.